ઉઠ જલ્દી, મોડું થઈ ગયું છે, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, વાન આવવાની તૈયારી છે, તું તો આળસુ છે, તું તો જલ્દી ઉઠતો જ નથી, તારી સરખામણીના ઘણા બધા છોકરાઓ જલ્દી ઉઠીને સ્કૂલે જાય છે. આવા જ કંઈક શબ્દ આપણે આપણા બાળકોને કહેતા હોઈએ છીએ જ્યારે એને સવારે સ્કૂલે જવા માટે ઉઠાડીએ છીએ. તમારામાંથી ઘણા બધા પેરેન્ટ્સને એવા ક્વેશ્ચન હોય છે કે સર અમારું બાળક સવારે ઉઠવામાં બહુ આળસ કરે છે, પરંતુ આજે એક નાનું એવું સોલ્યુશન હું તમારા માટે લાવ્યો છું. તો જ્યારે સવારે બાળકને ઉઠાડવામાં તમે જાઓ છો ત્યારે એક 15 મિનિટ પહેલાં બાળકની બાજુમાં થોડી વાર સૂઈ જાઓ અને 5 મિનિટ પછી બાળકને ધીરે ધીરે એને પ્રેમભર્યા શબ્દથી ઉઠાડો. બેટા ઉઠી જા, ચલ આપણે સ્કૂલે જવાનું છે, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ કે જય અંબે, કંઈ પણ જે તમારા ધર્મમાં હોય એવી રીતે બોલીને છોકરાઓને મેન્ટલી પ્રિપેર કરો કે બેટા હવે તારે ઉઠવાનું છે. એને થોડોક વ્હાલ આપો, એને થોડોક સ્નેહ આપો અને એને હગ કરો અને ધીમે રહીને કહો બેટા ચલો આપણે હવે સ્કૂલે જવા માટે રેડી થઈ જઈશું. આ ટેકનિક તમે માત્ર 5 થી 7 દિવસ જો તમે આ ટેકનિક ટ્રાય કરશો તો તમારું બચ્ચું સૌથી પહેલાં તો મેન્ટલી પ્રિપેર થશે કે મારે સ્કૂલે જવા માટે ઉઠવાનું છે. તમારામાંથી ઘણા બધાના છોકરાઓ સવારે ઉઠતાની સાથે રડે છે. એનું કારણ જ આ છે કે છોકરું જ્યારે ઊંઘમાં હોય અને તમે એને તરત જ ઉઠાડો તો એ મેન્ટલી પ્રિપેર્ડ જ નથી હોતું કે મારે ઉઠવાનું છે કે શું કરવાનું છે. જેવી રીતે સવારે તમારે કશેક જવાનું હોય અને તમે તમારા વ્હીકલને ચાલુ કરવા માટે જ્યારે સેલ મારો છો ત્યારે ફર્સ્ટ સેલમાં ચાલુ નથી થતી. બસ એ જ રીતે તમારું બાળક નિંદ્રા અવસ્થામાં છે, એને તરત તમે ઉઠાડીને વર્ક પર મોકલી આપો તો એનું મેન્ટલી લેવલ થોડાક ટાઈમ માટે ડિસ્ટર્બ થઈ જાય છે. એને કારણે તમારું બાળક રડે છે. તો ફ્રેન્ડ્સ, આ એક નાની ટેકનિક છે, જો તમે યુઝ કરો તો તમારું બાળક નોર્મલ ઉઠશે અને હસતું હસતું સ્કૂલે જશે. થેન્ક યુ.